શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો। નો કાર્યક્રમ છે કાગળ વ્યવહારી બહેનોને પોતે પોતાના પગ ઉપર ઊભી રહીને કામ કરતી બહેનો અને એમના કાર્યક્રમમાં આવવાનો આનંદ મને વધારે છે। મુકેશભાઈના હાથે ઘણા વખતથી સંબંધ છે। મુકેશભાઈનો આગ્રહ હતો તમે સાહેબ અમારા અહીં સેટેલાઇટ રાજીવનગર ને એ બધા બહેનો છે એમને મળવા માટે આવો તો એમના આગ્રહથી મળવા માટે જ આવે છીએ। બહેનો વધારે પગભર થાય અને પોતાનું જીવન ધોરણ સુધારે એવી અપેક્ષા। થેન્ક યુ। મારું નામ વીરુભાઈ કાનાભાઈ અલગોતર છે અને આ સંસ્થા 1 વર્ષથી ચાલી રહી છે। અહીંયા આમ તો 9 વર્ષથી ચાલે છે, પણ લોકો એવું કહે છે કે તમારી સંસ્થા એમ કે 9 વર્ષ નહીં પણ 100 વર્ષ જૂની હોય એટલું કામ સરસ કરી રહી છે। 45 ઉપરાંત પ્રવૃત્તિ 365 દિવસ અવિરતપણે આ સંસ્થા કરી રહી છે। 50,000 કુંડાનું વિતરણ, 1 લાખ લોકોને જમાડવાનું હોય, પછી દરરોજ 150 બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું, એજ્યુકેશન, 600 બહેનોનું બચત મહિલા મંડળ, આવા અનેક કાર્યો જે આપણે અત્યારે સમય ઓછો છે પણ એવી 45 જાતની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે। અને આજે ખાસ એનો વાર્ષિક અને કાર્યક્રમ મહોત્સવ કાર્યક્રમ રાખેલો, એની અંદર મેયર શ્રી પધારેલા અને કોર્પોરેટર સાહેબો પધારેલા, અમિતભાઈ સાહેબ પણ થોડી વારમાં પધારે છે। આવી રીતે સરસ મજાનો આજે અમારે 600 બહેનો જે રોડ ઉપર પતલો વિનારી બહેનો, વિધવા બહેનો અને જે વસ્તુમાં ગરીબ બહેનો જેને કહેવાય કે વસ્તુમાં આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી હોય એવી બહેનોને અમે પ્રવેશ આપી અને સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે અને લોકોનો ખૂબ સારો સાથ સહકાર ચારે બાજુથી મળી રહ્યો છે। એટલા માટે અમે આ સંસ્થામાં કામ કરી રહ્યા છીએ। ઘણા હજારો હાથનો જ્યારે સંપર્ક થાય, સ્પર્શ થાય આ સંસ્થાને, ત્યારે આવા મોટા સરસ મજાના કાર્ય કરી શકાય। આપણે એકલાની કોઈ તાકાત છે નહીં।